તમે કહેશો કે હું આ શું પી રહી છું, એ જ હું તમને આજે બતાવવાની છું, કંઈ વાંધો નહીં. પણ ત્યાર પહેલાં હું તમને એ પૂછવા માંગુ છું કે શું તમે થોડું અમસ્તું કામ કરો ને થાકી જાઓ છો? કમર દુખે છે, પગ દુખે છે, પગ ભરાઈ જાય છે, આરામ નથી થઈ શકતો, અનેક સમસ્યાઓ છે, તમારી ઇમ્યુનિટી પાવર ઘટી ગયો છે, થોડું અમસ્તું બહાર જાઓ, થોડી ડસ્ટ લાગે, બીમાર પડી જાઓ છો. જો તમને આ તમામ લક્ષણો હોય તો આ તમામ લક્ષણો હિમોગ્લોબિન ઓછી હોવાના છે અને તેને કારણે તમને ઘણા બધા નુકસાન થઈ શકે છે. એટલા માટે જો તમને હિમોગ્લોબિનની કમી હોય તો તમે એવું તો શું કરી શકો કે જેનાથી તમારું હિમોગ્લોબિન લેવલ છે એ અપ થઈ જાય. અને સાથે મારે એ વાત પણ કરવી છે કે જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું છે તો કેટલું હાનિકારક હોઈ શકે છે અને હિમોગ્લોબિનની ઉપયોગિતા શું છે. સૌથી પહેલાં તો હિમોગ્લોબિન આપણા શરીરમાં ખૂબ જરૂરી છે. પછી તે ઇમ્યુનિટી માટે હોય, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા એટલા માટે જે ઇમ્યુનિટી છે એ, સાથે તમારું એનર્જી લેવલ માટે પણ ખૂબ જરૂરી છે. હવે જો હિમોગ્લોબિન શરીરમાં ઘટી જાય છે તો સાથોસાથ બાકીના બધા વિટામિન્સ પર પણ અસર પડતી હોય છે, કારણ કે એ પણ સારી રીતે એબ્ઝોર્બ નથી થઈ શકતા. એમાં વિટામિન ડી પણ આવી જાય છે, વિટામિન B12 પણ આવી જાય છે. એટલે તમે જોતા હશો કે જે લોકોનું હિમોગ્લોબિન ઘટ્યું હોય પછીના થોડા સમયમાં B12ની ડેફિશિયન્સી થવા માંડે છે. અને એટલા માટે તમારે શું કરવાનું છે, તો તમારે જેમાંથી હિમોગ્લોબિન વધે એવી વસ્તુઓ અને એવું પીણું પીવાનું પસંદ કરવાનું છે. એના માટે તમે બેસ્ટ બીટ છે, ગાજર છે, એ તમામનો ઉપયોગ કરી શકો છો. અને ઘણા લોકો એવા હોય છે કે ફ્રૂટ્સ વેજીટેબલ્સ પસંદ નથી હોતું, બાકી એની અંદર તમને વિટામિન્સ મિનરલ્સ બધું જ મળી જતું હોય છે, પણ એ કાંઈ પસંદ નથી. તો જે મારા હાથમાં છે એ તમે પી શકો છો. અને એ શું છે તો હું તમને કહી દઉં કે આ છે હાથલાનું શરબત. ઘણા લોકોએ કદાચ આ નામ નહીં સાંભળ્યું હોય તો એ પણ કહી દઉં કે જે થોરના ઝાડ ઉગે છે એના ઉપર એક લાલ કલરનું ફ્રૂટ હોય છે, એક ફળ હોય છે, જેને માંથી આ શરબત બનતું હોય છે. ને આ હિમોગ્લોબિન રીચ હોય છે, એટલે જો તમે આજથી પીવાનું શરૂ કરી દો તો 1 મહિનાની અંદર તમારું હિમોગ્લોબિન લેવલ સારામાં સારું થઈ જાય. તમને ખુદ ફીલ થાય કે પહેલાં તમે 5 સ્ટેપ પણ ના ચડી શકતા હોય, 5 પગથિયાં ચડો ત્યાં શ્વાસ ભરાઈ જતો હોય ને હવે તમે 2 માળ આરામથી ચડી જશો. એટલે ખૂબ ફાયદાકારક છે. બીજા નંબરમાં પણ ખૂબ સસ્તું છે, એટલે દરેકને પરવડે એવું છે. ત્રીજા નંબરમાં કે તમે જે દવાઓ ખાવ છો એનાથી આ બેટર ઓપ્શન છે. ચોથા નંબરમાં કે આ ઓર્ગેનિક હોય છે પ્રમાણમાં, આમાં જે ભેળસેળ છે એ ઓછી થતી હોય છે અથવા નથી થતી હોતી, એટલે પણ શરીર માટે સારું છે. એટલે જો તમારી હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમે આવું હેલ્ધી શરબત પીને પણ તેને વધારી શકો છો. અને સાથે જ હેલ્ધી ડાયટ લેવાનું રાખજો. તમે બીટ, ગાજર, ટામેટા, મૂળા એ બધા ફ્રૂટ્સ ખાજો, પાલક પણ ખાઈ શકો છો. જે લીલા શાકભાજી આવે છે ને એ બહુ સારા હોય છે. અને સાથે જ તમે જો ઘરનું બનેલું જમશો તો 1 મહિનાની અંદર આ ડેફિશિયન્સીમાંથી બહાર આવી શકશો અને પછી હેલ્ધી જીવી શકશો. આજનો વિડીયો આપને આ કેવો લાગ્યો મને જણાવવાનું ભૂલશો નહીં. અને સાથે હા, મને એ પણ જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. મને કોમેન્ટમાં બતાવો કે તમે કયા સિટી અથવા કન્ટ્રીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, આપને કેવો લાગી રહ્યો છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે દર્શકો છે, વ્યુઅર્સ છે, એ ક્યાંના છે. અને એના આધારે પણ હું અમુક મુદ્દાઓને સમાવવાનો પ્રયાસ કરીશ. જેમ કે જે NRIs હોય છે, મારા ક્લાયન્ટ પણ ઘણા બધા NRI હોય છે અને મને ખ્યાલ છે કે ત્યાં ઘણી બધી આપણી ઇન્ડિયન વસ્તુઓ નથી મળતી હોતી. તો હું તમને એક એવો ડાયટ પ્લાન અથવા તો એવી રેસિપી પણ તમને સજેસ્ટ કરી શકું કે જે ત્યાંની ફૂડને લઈને પણ તમે હેલ્ધી રહી શકો ને. એટલા માટે જ મને જણાવવાનું ભૂલશો નહીં. અને સાથે જ જો તમે સૌરાષ્ટ્રથી હોય, ઉત્તર ગુજરાતથી, દક્ષિણ ગુજરાતથી કે દિલ્હીથી હોય કે પછી કેરેલાથી હોય એ પણ મને જણાવજો. આ તમારા રિજનની વસ્તુઓ પણ હું આપને બતાવીશ કે એ ખાઈને તમે હેલ્ધી કઈ રીતે રહી શકો, બરાબર. અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમને વિડીયો સારા લાગી રહ્યા છે, તમે વિડીયો જોઈ પણ રહ્યા છે, તો ચલો સબસ્ક્રાઇબ પણ કરી દો. કારણ કે ઘણીવાર મોટિવેશન પણ ખૂબ જરૂરી હોય છે. થોડું એમસ્તું તમારું મોટિવેશન છે, એનાથી હું નવા વિડીયો બનાવવા માટે વધારે ઉત્સાહિત થઈશ અને આપના સુધી સારા વિડીયો પહોંચાડી શકીશ. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો વિડીયો સારા લાગે તો શેર પણ ચોક્કસથી કરજો, જેથી બાકીના લોકોને પણ ફાયદો થાય. જે લોકોને હિમોગ્લોબિનની ઉણપ છે તેમના સુધી આ વિડીયો પહોંચાડશો ને